કે ઘરનો પુરુષ ઘરને આંગણે આવે, સાંજે થાયકો પાયકો હોય, એક પણ જાતની એને ફરિયાદ ન કરતા ખાલી ટાઢો પાણીનો ગ્લાસ ભરી દો ને તો દુનિયામાં મોટા મોટી મહાનમાં મહાન સેવા તમારી છે. કારણ કે એ આખી દુનિયાથી કંટાળીને ઘરે આવ્યો છે. ઘરેથી કંટાળે ક્યાં જાય? પાનના ગલ્લે જાય ભાઈ, બીજે ક્યાંય ન જાય. અને જેટલા પાનના ગલ્લે ગયા હશે ને એને મારે પૂછવું, ઘરેથી કંટાળીને ગયા છો? હા નહીં પાડો, તમે નહીં પાડો. હા અહીં પડાય નહીં, નકર તો ઘરે આવી બને. પણ એ પુરુષનો ચહેરો બદલે ને તો તમને ખબર પડવી જોઈએ કે એના સંકટ છે, એના માથા ઉપર કંઈક સંકટ છે, કોઈ વાતની અંદર અટવાય છે. ક્યારેક પુરુષનો ચહેરો ફરે ને તો એને પૂછજો. અને આજ સુધીમાં મેં ટાલ પુરુષોને જ જોઈ, સ્ત્રીઓને ટાલ મેં જોઈ જ નથી. એનું કારણ મારી પાસે છે, આપું? અમે 2 થી 5 શું કામ કરીએ ખબર છે? બપોર વચ્ચે 2 થી 5 શું કામ કરીએ? આ 1 મિનિટમાં અમે 22 વખત બદલી નાખીએ. ક્યાં શું મળે, સસ્તું મળે. તમે મોડાસામાં રહેતા હશો ને તોય તમને ખબર છે અમારે સુરતની અંદર કઈ દુકાનની અંદર સસ્તું મળે, ક્યાં સારું મળે. પણ આ બાજુ પૂછો જઈ, 22 તારીખ કે 25 તારીખ આવે એટલે સૌથી વધારે ટેન્શન હેનું થાય ભાઈ? હપ્તા ભરવાનું થાય. ક્યાંથી લાવશું? આ એમાં ને એમાં 15 વાળ ખરતા હોય ને 22 તારીખ વટે ને એટલે બીજા 15 મળે ખરવા. કારણ કે આપણા લગ્ન નહોતા થયા ને, આ ભાઈઓને માટેની છે, ત્યારે એને ઓલો સ્પ્રે છાંટવો ગમતો હતો, એને ઓલો સરસ મજાનો બેલ્ટ લગાવવો ગમતો હતો, એને ઈન કરવું ગમતું હતું, એને બાબરી પાડીને સરસ મજાનું ઓલું જેલ લગાવીને વાળ ઊભા રાખવા સ્પાઇસ કટ એને ગમતા હતા. પણ આ 35,000 પગારમાં બધું પોહાતું હતું. હગાઈ થઈ, લગ્ન થયા એટલે આપણે તો હાવ આત્મનિર્ભરતા મૂકી દીધી. વાળ સીધા કરવા લાવો પૈસા, મેકઅપ કરાવવો લાવો પૈસા, ઘર ખર્ચ માટે લાવો પૈસા. ઓલાને બિચારા 35,000ની અંદર શોખ અમુક હતા, એ લગ્ન થયા ને અડધો શોખ એમને પૂરા થઈ ગયા.